પોરબંદર જિલ્લામાં રવિ પાક તૈયાર થઈ ગયો છે. પોરબંદરના બરડા પંથકમાં ધાણા જીરું, ઘઉં ઉપરાંત કબૂલી ચણાનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું. તે વાવેતર સફળ રહ્યું હોય તેમ સારું એવું ઉત્પાદન થયું છે અને પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કાબુલી અને દેશી ચણાની આવક જોવા મળી રહી છે અને ભાવ પણ સારા મળી રહ્યા છે. પોરબંદર જિલ્લો ખેતી આધારિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી સારા વરસાદને કારણે ખેડૂતો 3 મોસમ લે છે. ખરીફ પાકમાં સૌથી વધારે મગફળીનું વાવેતર થાય છે, તો રવિ પાકમાં ધાણા જીરું, ઘઉં અને ચણા સહિતનું પાકનું વાવેતર કરવામાં આવે છે. ખેડ પંથકમાં તો વર્ષોથી ચણાનું વાવેતર થાય છે, પરંતુ બરડા પંથકની વાત કરીએ તો આ વિસ્તારના ખેડૂતો રવિ પાકમાં ધાણા જીરું અને ઘઉંની સાથે કબૂલી ચણાનું પણ વાવેતર કરે છે અને આ વિસ્તારમાં કાબુલી ચણાનું સારું એવું ઉત્પાદન થાય છે. આ વખતે પણ બરડા પંથકમાં અંદાજે 2 થી 3 હજાર હેક્ટરમાં કાબુલી ચણાનું વાવેતર થયું હતું અને પાક તૈયાર થઈ ગયો છે અને નવા કાબુલી ચણાની આવક થઈ ગઈ છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહી છે, જેમાં 1 નંબર કાબુલી ચણાનો ભાવ ₹2000 થી 3000 જેવો છે. હાલ પોરબંદર માર્કેટ યાર્ડમાં કાબુલી ચણાની પણ આવક શરૂઆત થઈ ગઈ છે. હજી આવક થોડી છે, પણ સમય જતાં આગામી સમયમાં આવક પણ વધશે અને કાબુલી ચણા 1 નંબર, એના ભાવ પણ સારા છે. મારા ખ્યાલથી 2000 થી 3000 જેવો ભાવ છે કાબુલી ચણાનો. અને બીજા 2 નંબર એ નાની સાઇઝ કાબુલી ચણા આવે છે, એના 1500 થી 2000 જેવો ભાવ છે. બરડા પંથકમાં ઘણી જગ્યાએ આ વખતે કાબુલી ચણાનું વાવેતર વધ્યું છે. બીજા દેશી ચણા છે એ આપણે ઘેડ પંથકમાં થાય છે વધારે. આ વખતે ખેડૂતે કાબુલી ચણાનું વાવેતર ઘણું કરેલ છે બરડા પંથકમાં. જ્યારે 2 નંબરના ચણાનો ભાવ ₹1500 થી 2000 જેવો જોવા મળી રહ્યો છે. હાલ પોરબંદરના યાર્ડમાં ખેડૂતો કાબુલી ચણા વહેંચવા માટે આવે છે અને ભાવ પણ સારા મળી રહ્યા છે. પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં આમ તો ખેડૂતો ધાણા જીરું અને ઘઉંનું વાવેતર કરે છે, પરંતુ ખેડૂતો હવે કાબુલી ચણાનું પણ વાવેતર કરી રહ્યા છે અને તેનું સારું એવું ઉત્પાદન થાય છે અને ભાવ પણ સારા મળી રહ્યા છે.